તો ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે આપણું પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો જોઈશું. શરૂ કરીએ છીએ આપણું પહેલું પ્રકરણ વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો આ પ્રકરણમાં આપણે વિદ્યુત ભાર એટલે શું, જો કોઈ પદાર્થ વિદ્યુત ભારની હાજરી હોય તો શું થાય જેવી ઘટનાઓ અને તેના ઉકેલો પણ આપણે કરીશું. ક્ષેત્રોમાં પણ તમે અગાઉના ધોરણોમાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વિશે ક્યારેક સાંભળ્યું હશે, તેના વિશેની પણ વિસ્તૃત ચર્ચા આ ચેપ્ટરની અંદર આવશે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી પ્રસ્તાવનામાં આપણે સૌથી પહેલા તો કેટલીક ભૌમિતિક ઘટનાઓ જે તમે તમારા જીવનમાં ક્યારેક અનુભવી હશે એવી ઘટનાઓના વિશે ચર્ચા કરીએ. શિયાળાના સમયમાં તમે ક્યારેક રેશમનું સ્વેટર જ્યારે પહેર્યું હોય અને લાંબો સમય એ સ્વેટર પહેરી રાખ્યા બાદ જ્યારે તમે એને ફરી ઉતારવાનો પ્રયત્ન કરતા હશો તો તે સમયે તમારું સ્વેટર જાણે કે તમારી સ્કિન સાથે, તમારી શરીર સાથે ચોંટતું હોય એવો અને થોડા તડકલા જેવો તણ જેવો કંઈક અવાજ આવતો હોય છે, એવું તમને અનુભવ્યું હશે. એ જ રીતે ભૌમિતિક ઘટનામાં આપણે બીજી ઘટના ધ્યાનમાં લઈએ તો વીજળીના ચમકારા. અત્યારે ચોમાસાની ઋતુ છે અને તમે આ વરસાદના સમયમાં તમે એ અનુભવ્યું હશે કે બહુ બધી વીજળી થાય છે. આવતો તે વીજળી પણ કેમ થાય છે, એમાં ખરેખર વાસ્તવિક કઈ વૈજ્ઞાનિક ઘટના પાછળ જિમ્મેદાર છે એ બાબત પણ આપણે જોઈએ. પછી બાળપણમાં તમે ક્યારેક તમારી મિત્રને ખુરશીમાં બેસાડીને કોઈ રૂમાલ ઓઢણી લઈ અને ખુરશીની પાછળથી ક્યાંક મારતા હતા અને તમારી મિત્ર ને જ્યારે તમે સ્પર્શ કરો છો તમે કે આપણને કોઈ કરંટ લાગ્યો હોય એ પ્રમાણે તમને ભાસ થાય. તો આવી બધી જે ઘટનાઓ તમે ક્યારેક આ જીવનમાં અનુભવી હશે છે, તો એ ઘટનાઓ પાછળ જવાબદાર મૂળભૂત વૈજ્ઞાનિક કારણ છે, પરિબળ છે, જે છે વિદ્યુત ભાર. તો આ વિદ્યુત ભાર એ શું છે, એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય, આ વિદ્યુત ભાર છે તો કેટલા પ્રકારના છે, આ બધી બાબતો આપણે આપણા નેક્સ્ટ ટોપિકમાં જઈએ. વિદ્યુત ભારમાં ટોપિક નંબર 1.2 વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર ને આપણે સમજવા માટે સૌથી પહેલા તો બે અલગ અલગ પ્રકારની ઘટનાઓને અત્યારે ધ્યાનમાં લઈએ. બે ઘટનાઓ, ઘટના 1 અને ઘટના 2 અત્યારે મેં અહીંયા લખી છે, તમે અહીંથી જોઈ શકો છો. તો પહેલી ઘટના છે આપણો કાચનો સળિયો. કાચનો એક સળિયો, ધારો કે આ બ્લુ કલરનું, જેને કાચનો સળિયો તરીકે આપણે અત્યારે ધ્યાનથી લઈશું. તો કાચના સળિયાને આપણે ઊન કાં તો રેશમ ના કાપડ વડે ઘસવાનું છે. ઊન કાં તો રેશમના કાપડ વડે કોને ઘસવાનું છે? કાચના સળિયાને. તો એ જ રીતે બીજું ઉદાહરણ છે કે પ્લાસ્ટિકનો સળિયો. પ્લાસ્ટિકનો સળિયો, અત્યારે આપણે આ બીજી એક રેડ કલરની પેન લીધી છે, જેને આપણે અત્યારે ધારો કે પ્લાસ્ટિકનો સળિયો. તો આ પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવાનું છે. પ્લાસ્ટિકના સળિયાને આપણે ફર સાથે ઘસવાનું છે. તો આ પ્રકારનો ઘસારો કર્યા બાદ આપણે કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને આપણે એકબીજાને નજદીક લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ બંને પદાર્થને એકબીજાની નજદીક જ્યારે આપણે લાવીએ છીએ ત્યારે આ બંને કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો બંને એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જેમ બે ચુંબકો એકબીજાને આકર્ષતા હોય છે એ જ રીતે આ બંને કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ માટે તમે જે તે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિ 1.1 બરાબર ધ્યાનથી જોવાની છે અત્યારે અને સમજવાની પણ છે. તમારી પુસ્તકનું પાન ખોલી અને આકૃતિ 1.1 તમે જરા જોતા રહેજો અત્યારે. તો શું થાય છે કે બંને અલગ અલગ સળિયા, કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયા, જ્યારે બંને એકબીજાને આમ નજદીક લાવો ત્યારે એકબીજાને શું થાય છે? આકર્ષે છે. પણ જો બે સરખા છે, એટલે કે જો બંને કાં તો કાચના છે કાં તો બંને પ્લાસ્ટિકના, બંને કાચના કાં તો બંને પ્લાસ્ટિકના છે, એટલે કે સરખા, જ્યારે સરખા હોય સળિયા ત્યારે શું થાય છે કે આ બંનેને તમે જ્યારે એકબીજાની નજદીક લાવો તો એકબીજાને દૂર ખસેડવાનો પ્રયત્ન કરશે, અપાકર્ષે છે, એકબીજાને ચોંટવાનો પ્રયત્ન કરતા નથી. તો આવી આ બે અલગ અલગ આ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ છે. તો આ બંને ઘટનાઓને સમજવા માટે એક બીજી પણ તમને આકૃતિમાં આપેલી છે કે જેમાં શાનો ઉપયોગ કરે છે? બરુની ગોળીઓ. સાદી રીતે અત્યારે આપણે શું હોય છે? બરુની ગોળીઓ પણ આધાર સ્તંભ, કોઈ પણ આધાર સ્તંભથી જ્યારે બરુની ગોળીને લટકાવેલી હોય આ પ્રમાણે, તો જે તે એના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળના લીધે આધાર સ્તંભથી ગોળીઓ બંને, ગોળી A અને ગોળી B, એક સરખી રીતે નીચે તરફ આ પ્રમાણે ક્યાંક ખસે. પણ જ્યારે આપણે શું કરવાનું છે હવે કે આ બંને કાચનો સળિયો જે છે એને ગોળી A
કાચનો સળિયો અને ગોળી A સાથે આપણે આમ સ્પર્શ કરવાનો છે અને એ જ રીતે પ્લાસ્ટિકના સળિયાને ગોળી B સાથે આપણે સ્પર્શ કરવાનો છે પ્લાસ્ટિકના સળિયાને ગોળી B સાથે શું કરીએ છીએ આપણે કાચના સળિયાને ગોળી A સાથે પ્લાસ્ટિકના સળિયાને ગોળા B સાથે આપણે સ્પર્શ કરાવીએ છીએ અને સ્પર્શ કરાવી દઈશું ત્યારબાદ શું થશે આ બંને ગોળીઓ એકબીજા તરફ આમ નજદીક જશે કારણ કે બંને અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારની હાજરી હોવાથી બંને એકબીજાની નજદીક જશે એ જ રીતે જો બંને સરખા જ સળિયા આપણે લડાવીએ બંને ગોળીઓને એટલે કે બંનેને કાચનો સળિયો લડાવીએ ગોળી એને પણ કાચનો સળિયો ગોળી બીને પણ કાચનો સળિયો તો શું થશે બંને ગોળીઓ એકબીજાથી દૂર તરફ ખસવાનો પ્રયત્ન કરશે એકબીજાને અપાર કરશે જેથી એકબીજાથી દૂર જશે એ જ રીતે જો બંને પ્લાસ્ટિકનો સળિયા હશે બંને પ્લાસ્ટિકના સળિયાને આ બંને બાજુની ગોળીઓને તમે અડાવશો તો પણ આ બંને ગોળીઓ શું થશે દૂર થશે આ પ્રમાણેની ઘટના તમને જે તે આકૃતિ 1.1 નંબરની આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં તમને દર્શાવી છે તમારે સમજવાની છે હવે આના આધારે આપણે એવું કહી શકાય કે બે પ્રકારના વિદ્યુત ભારો કદાચ અસ્તિત્વમાં છે અને જેમાં જો બંને સરખા એટલે કે શું કરીએ આપણે બંને પ્લાસ્ટિકના જ લેતા હતા તો શું થતું બંને દૂર થતા હતા એટલે કે અપાકર્ષણ છે એટલે કે જો સજાતીય કેવા સજાતીય વિદ્યુત ભારો થશે તો શું થશે આપણે અપાકર્ષણ થાય છે અને જો બંને વિદ્યુત ભારો વિજાતીય હોય બંને વિદ્યુત ભારો જો વિજાતીય હોય એટલે કે એક ધન અને બીજો ઋણ તો જો બંને વિજાતીય એટલે કે જુદા જુદા હોય તો શું થશે બંને જો જુદા જુદી આ પેનને અમે દર્શાવ્યું તમને કે બંને જુદી જુદી હોય તો શું થાય એકબીજા પ્રત્યે આ પ્રમાણે આકર્ષણ થશે તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થાય છે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થશે આકર્ષણ થાય છે હવે કોઈ પણ આ પ્રમાણે તમારે કોઈ પણ પદાર્થ તમારા હાથમાં લીધો હોય કોઈ પણ આપણે પ્લાસ્ટિકના સળિયાની વાત કરીએ કે કાચના સળિયાની વાત કરીએ એને તમારે આ પ્રમાણે ઘસવાનું છે અને ઘસવાથી જે તે પદાર્થ પર વિદ્યુત ભાર હાજર થાય છે તો શું થશે કે ધારો કે કોઈ પણ બે પદાર્થ છે પદાર્થ A અને પદાર્થ B તો એને તમે જો ઘસો છો એકબીજા સાથે આ પ્રમાણે ઘસવાથી શું થશે આના પર વિદ્યુત ભાર કંઈક હાજર થશે ધારો કે આના પર એક અલગ પ્રકારનો એટલે કે ધન વિદ્યુત ભાર જમા થાય છે એવું આપણે લઈએ તો બીજા પર કયા પ્રકારનો વિદ્યુત ભાર હાજર થતો હશે ઋણ પ્રકારનો જેના એકના પર જો ધન થતો હોય તો બીજાના પર કયો થતો થશે ઋણ એ પ્રકારનો વિદ્યુત ભાર થશે પરંતુ જો આ બંને પદાર્થને આપણે આમ અડાઈ દઈએ ટચ કરી દઈએ કાં તો કોઈ વાહક તાર વડે આપણે જોડી દઈએ તો એનો મતલબ શું કર્યું કે બંને પદાર્થોને આપણે સંપર્કમાં લાવ્યા અને જો સંપર્કમાં લાવી દેવામાં આવે તો બંને પદાર્થો પર વિદ્યુત ભારોની હાજરી હશે નહીં એટલે બંને વિદ્યુત ભારો કેટલો થયો છે કેવા હશે અત્યારે 0 તો અત્યારે તમે કીધું કે બંને બે અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારો આ ઘટના 1 અને ઘટના 2 ના આધારે આપણે જોયું કે બે અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારો અસ્તિત્વમાં હોઈ શકે તો આ બે વિદ્યુત ભારોને આપણે નામ આપ્યા ધન અને ઋણ સૌપ્રથમ આ નામ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા અને જે તમે જોઈ શકો છો કે જેના આધારે આપણે સમજી શકીએ છીએ કે જેટલા અહીંયા ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થતા હોય એટલા જ ઋણ વિદ્યુત ભારો પણ પેદા થતા હોવા જોઈએ એટલે કે એકદમ ગાણિતિક પ્રક્રિયા જેવું કે જો +1 એટલા જ -1 એવી રીતના અલગ અલગ પ્રકારના બે નામ આપ્યા છે આપણે બેન્જામિન ફ્રેન્કલિન આ ધન અને ઋણ વિદ્યુત ભાર એક પ્રકારે બે વિદ્યુત ભારના બે પ્રકારો વ્યાખ્યાયિત કર્યા છે આના આધારે આપણે અત્યારે આ ઘટનાઓના આધારે આપણે વિદ્યુત ભારની કઈ વ્યાખ્યા પણ આપણે આપી શકીએ કે કોઈ પણ પદાર્થનો આ જે વિદ્યુત ભાર છે એ શું છે કોઈ પણ પદાર્થનો એ કાચનો સળિયો હોય કે પ્લાસ્ટિકનો સળિયો હોય એનો મૂળભૂત આંતરિક ગુણધર્મોના લીધે આ પ્રકારની ઘટના થાય છે એનો ખુદનો એક આંતરિક ગુણધર્મ આપણે અત્યારે વિદ્યુત ભારની વ્યાખ્યા કંઈક આ પ્રકારે આપીશું કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મના કારણે વિદ્યુત બળ ઉદ્ભવે છે જે મૂળભૂત આંતરિક આ પ્રકારનું જે બળ ઉદ્ભવે છે જે ગોળી A અને ગોળી B એકબીજાથી દૂર થાય છે એ બળ એને આપણે કહીએ અત્યારે વિદ્યુત બળ તો જે મૂળભૂત આંતરિક ગુણધર્મના કારણે વિદ્યુત બળ ઉદ્ભવે છે એને કહેવાય છે કણ પરનો વિદ્યુત ભાર ફરી રિપીટ કરીએ જે મૂળભૂત આંતરિક ગુણધર્મના કારણે આવું બળ એટલે કે વિદ્યુત બળ ઉદ્ભવે છે એને કહેવાય છે કણ પરનો વિદ્યુત ભાર તો આપણે જોઈએ અત્યાર સુધી વિદ્યુત ભારની વ્યાખ્યા હવે આપણે જોઈએ કે ધારો કે કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર હાજર છે
તો એ આપણને કેવી રીતે ખ્યાલ આવે? તો એ માટે આપણે એક સાદું ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે કહીશું સુવર્ણવરક વિદ્યુતદર્શક. આ વિદ્યુતદર્શક આપણે શું કહેવાય છે? વિદ્યુતદર્શકમાં આપણે સુવર્ણવરકનો ઉપયોગ કરતા છે, સોનાનો વરખ સાદી રીતે કહીએ તો, એટલા માટે એનું નામ આપ્યું છે સુવર્ણવરક વિદ્યુતદર્શક. ગોલ્ડ લીફ, અંગ્રેજીમાં નામ આવશે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. તો આ ઉપકરણ એટલે કંઈ કોઈ બહુ મોટું ઉપકરણ છે એવું નથી, એક માત્ર ચોરસ બોક્સ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસ બોક્સ છે, એની બધી બાજુઓને કાચ વડે કે કોઈ એવા ભાગ વડે બંધ કરી દેવામાં આવે, જેની આરપાર આપણે દેખી શકીએ એવું હોવા જોઈએ. એટલા માટે આપણે સાદી રીતે શું લઈશું? કાચ. તો કાચ વડે એને બંધ કરી એટલે કાના વડે મારફતે એક રોડ, એક સળિયો જેવો નાખી અને અહીંયા એક સુવર્ણ વરખની તકતી ને આવા વી શેપમાં વાળવાની, કેવા આવા વી શેપમાં વાળી અને આવી રીતના જે તે કાચના સળિયાના બંને ભાગમાં થોડા રે એ પ્રમાણે આપણે રાખવાની છે. રબડથી એ પ્રમાણે બંને તરફના ભાગમાં રબડથી એ પ્રમાણે આપણે રાખવાની છે. તો આ પ્રકારની વી શેપની આ બીજી આકૃતિમાં પણ એ દર્શાવ્યું છે, આ પ્રમાણે રાખવાનું છે. તો શું થશે કે જ્યારે પણ કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર હાજર હોય, ધારો કે અત્યારે આપણા કાચના સળિયા પર વિદ્યુત ભાર જ્યારે પણ હાજર હોય, તો શું કરવાનું છે કે એના બહારના ભાગમાં રહેલો આ જે વાહક સળિયો, આ જે છે વાહક સળિયો ના આ ભાગમાં તમારે કાચના સળિયાને અહીંયા ટચ કરવાનો છે. જેવું તમે આ કાચનો સળિયાને ટચ કરો એટલે વાહક તાર મારફતે જે તે વિદ્યુત ભાર આ આખા અંદરના વરખ પર પહોંચે છે. એટલે જો બંને વરખ પર અહીંયા શું થશે? બંને વરખ પર અહીંયા પણ બધા વિદ્યુત ભારો હાજર થયા કહેવાય, એટલે આ બાજુના ભાગ પર આખા વરખ પર દરેક ભાગમાં વિદ્યુત ભારો હાજર થયા છે એમ કહેવાય. બંને ભાગમાં વિદ્યુત ભારો એવું જરૂર રાખો, આ બાજુનો પાર્ટ પર અને પેલી બાજુના પાર્ટ પર પણ વિદ્યુત ભારનું વિતરણ થઈ જાય અને જેથી બંને ભાગમાં વિદ્યુત ભાર હાજર થશે. તો શું થશે? પહેલા તો જે તે તમારો આ બંને સુવર્ણ વરખની આ બંને તરફથી આ બાજુની અને પેલી બાજુની એ નોર્મલી આ જે તે પ્રમાણે આ પ્રમાણે હશે, પણ જ્યારે એના પર વિદ્યુત ભાર હાજર થઈ જાય તો આના ભાગ પર પણ ધન વિદ્યુત ભાર જ આવે, બીજા ભાગ પર પણ ધન વિદ્યુત ભાર જ આવે છે. તો શું થશે કે આ બંને તકતીઓ એકબીજાથી થોડીક આમ દૂર જશે. શું થશે? બંને એકબીજાથી દૂર જશે. કેમ? કારણ કે બંને પર સમાન વિદ્યુત ભાર છે અને જેથી શું થશે? અપાકર્ષણ. આપણે અત્યારે જોઈ ગયા કે બંને પર કેવા વિદ્યુત ભાર છે? સમાન, સજાતીય. સમાન એટલે કે સજાતીય, જેથી શું થશે? અત્યારે અપાકર્ષણ. એટલે બંને તકતીઓ એકબીજાથી કેવી જશે? એકબીજાથી દૂર જશે. તો આ જે જેટલી આ તકતીઓ એકબીજાથી દૂર જાય તો કેટલું અંતરથી દૂર ગયું એના એવું કહી શકીએ કે જે તે પદાર્થમાં એટલે કે કાચના સળિયામાં વિદ્યુત ભાર હાજર હતો. હવે ત્યાં અને આ જે આ તમારા પાઠ્યપુસ્તકમાં આને લગતું સુવર્ણ વરખને લગતું નહીં પણ એક એલ્યુમિનિયમનો વરખ, શાનો વરખ? એલ્યુમિનિયમનો વરખ ને આધારે પણ એક આવું એલ્યુમિનિયમ લીફ ઇલેક્ટ્રોસ્કોપ એવું કંઈક બનાવી શકાય. એનું એક આખું સમજૂતી પણ આપેલું છે, પ્રાયોગિક મોડેલના વિશે વર્ણન કરેલું છે, જે તમારે હોમવર્ક રહેશે, તે તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને ના ખ્યાલ આવે તો ફરી એકવાર તમે મને પૂછી શકો છો. પછી ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત ભારિત. તો કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત એટલે શું? આપણે એવું અત્યારે વાત કરી કે તમારો કાચનો સળિયો વિદ્યુત ભારિત થયો છે તેમ કહેવાય, તમારો જે પ્લાસ્ટિકનો સળિયો છે એ પણ વિદ્યુત ભારિત થયો છે એમ કહેવાય. તો વિદ્યુત ભારિત થવું એટલે વાસ્તવમાં શું? એના પર વિદ્યુત ભારની હાજરી હોવી. પણ ખરેખર શું વિદ્યુત ભારની હાજરી હોય એટલે વાસ્તવમાં વિદ્યુત ભાર એ શું છે વાસ્તવમાં? તો વિદ્યુત ભાર એ ને આપણે સમજવા માટે કોઈ પણ તટસ્થ પરમાણુ લઈએ. રસાયણ વિજ્ઞાનમાં તમે તટસ્થ પરમાણુ વિશે ભણ્યા છો. તો તટસ્થ પરમાણુ એને કહેવાય કે જેમાં જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલા જ પ્રોટોનની સંખ્યા પણ હોય. તો એ જે તે પરમાણુને આપણે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો પરમાણુ કહીએ છીએ? તટસ્થ પરમાણુ. હવે જ્યારે આ પરમાણુ પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ બીજા પરમાણુને આપવાનો હોય કે જો કોઈ ઇલેક્ટ્રોન મેળવે, આ પ્રમાણેની ઘટના જો થાય તો એના આધારે જે તે પદાર્થ વિદ્યુત ભારિત થાય એવું કહેવાય. તો જો હવે ઇલેક્ટ્રોન ગુમાવે, જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ કેવો થશે? ધન વિદ્યુત ભારિત થશે. ઇલેક્ટ્રોન ગુમાવી દે તો જે તે પદાર્થ કેવો થાય? ધન વિદ્યુત ભારિત. એ જ રીતે ઇલેક્ટ્રોન જો મેળવે તો એવો પદાર્થ કેવો થશે? ઋણ વિદ્યુત ભારિત. ઇલેક્ટ્રોન જો મેળવે તો કેવો થશે? ઋણ વિદ્યુત ભારિત થશે. તો આ
આ પ્રમાણે જે વિદ્યુત ભારિત થયો છે એક કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થયો છે તો હવે આપણે કહી શકીએ કે જે તે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ ધન વિદ્યુત ભારિત થયો કહેવાય અને વિદ્યુત ભારિતમાં જો ઇલેક્ટ્રોન મેળવ્યો તો એ કેવો થયો છે કહેવાય ઋણ વિદ્યુત ભારિત થયો છે તેમ કહેવાશે. અત્યારે છે આપણે જોઈએ આપણો ટોપિક નંબર 1.3 જેમાં આપણે ચર્ચા કરીશું વાહકો અને સુવાહકો. હવે વાહકો અને સુવાહકો વિશે તો તમે આગામના ધોરણોમાં ભણીને આવ્યા છો, પરંતુ આ ચેપ્ટરમાં આપણે થોડું એના જેવું જ પણ થોડું ડિફરન્ટ પણ આપણે ભણીશું. તો વાહકો અને સુવાહકોની ચર્ચા કરતા પહેલા આપણે ચર્ચા કરીએ કે જો તમે કોઈ પ્લાસ્ટિકનો સળિયો ને કોઈ રેશમના સાથે ઘસેલો હશે ત્યારે શું થશે કે એનામાં તમને આકર્ષણની કે અપાકર્ષણની જે ઘટનાઓ જોવા મળે છે એ જોવા મળશે. પણ જો તમે ધાતુની કોઈ ચમચી લઈ લો અને ચમચીને તમે ઘસીને પછી તેના પ્રત્યે શું આકર્ષણ કે અપાકર્ષણ જોવા મળે છે? ખરું નથી. કેમ જોવા નથી મળતું? કારણ કે જે તે ચમચી પર વિદ્યુતભાર જે જમા થાય છે એ ચમચીમાંથી પસાર થઈને તમારા શરીર મારફતે જે તે જમીનમાં વહી જશે. કારણ કે આપણું શરીર જે છે એ પણ વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. એટલે આપણને ધાતુ પર વિદ્યુતભાર જોવા મળતો નથી. પરંતુ આ જ ચમચીને જો તમે કોઈ કાપડ વડે કાં તો પછી કોઈ પેપર કાગળ વડે પકડશો અને પછી તમે એ જો સ્વેટર સાથે ઘસવાનો પ્રયત્ન કરો તો એ ચમચી પર વિદ્યુતભાર હાજર થશે. એટલે કે જે ધાતુ છે એ વિદ્યુત ભારિત કરી શકાય છે. જો ના પણ કરી શકાય તો એ માટે શું કે તમે એને હાથથી પકડેલું ના હોવું જોઈએ કે એવો કોઈ સુવાહક પદાર્થથી પકડેલું હોવા જોઈએ નહીં. આપણે સુવાહક છીએ, આપણું શરીર હ્યુમન બોડી એ સુવાહક છે, એટલા માટે આપણે જે તે વિદ્યુતભાર ધાતુ પર પ્રસ્થાપિત કરી શકતા નથી. અને જે ક્યારે કરી શકાય કે જ્યારે જે તે ધાતુના પદાર્થને તમારે કોઈ કાપડ વડે કાં તો કોઈ કાગળ વડે પકડવું પડે. જ્યારે બીજા પદાર્થની વાત કરીએ, લાકડું કાં તો પ્લાસ્ટિક, તો લાકડું કે પ્લાસ્ટિક જે છે એ તમે જાણો છો કે આ પદાર્થ છે અવાહક પદાર્થો છે. તો આ પદાર્થો અવાહક પદાર્થો જે છે એ વિદ્યુત ભારિત થાય છે. કેવી રીતે? તમે અત્યારે આગળના ઉદાહરણમાં જોઈ ગયા કાચનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો, આ બધા કેવા છે? અવાહક પદાર્થો, જેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. જેની સપાટીને કોઈ બીજી સપાટી સાથે ઘસવાથી એના પર વિદ્યુતભાર હાજર થાય છે. હવે આપણે અહીંયા સુવાહક અને અવાહકોને સમજવા માટે અત્યારે શું લઈએ છે? બરુની ગોળીની સાથે આપણો કોઈ પણ જે સળિયો, કાચનો સળિયો કે પ્લાસ્ટિકનો સળિયો જે પણ તમે ધ્યાને લેશો, તો કાચનો સળિયો કે પ્લાસ્ટિકનો સળિયો તમે જે પણ અહીંયા ધ્યાને લો છો એ ધ્યાને લેલા કાચના સળિયાને આપણે કોઈ ધાતુના તાર વડે એટલે તાંબુનો તાર હોઈ શકે, લોખંડનો તાર હોઈ શકે, એના વડે આ બરુની ગોળીને આપણે સ્પર્શ કરવાનો છે. તો અત્યારે અહીંયા જે આપણે લીધો છે એ કાચનો સળિયો લીધો છે કારણ કે ધન વિદ્યુતભાર દર્શાવેલો છે. તો આ તાંબુના તાર મારફતે આ ધન વિદ્યુતભાર ધીરે ધીરે ત્યાં આ બરુની ગોળીના અંદર દાખલ થશે, બરુની ગોળીમાં દાખલ થશે. એટલે આ જે તમારી બરુની ગોળી એ પણ કેવી થઈ જશે? ધન વિદ્યુતભારી. પણ એ જ કાચના સળિયાને તમે નાયલોન દોરી વડે, કઈ દોરી વડે? નાયલોનની દોરી વડે આપણે આ બરુની ગોળી સાથે અડાવશો તો આ ધન વિદ્યુતભાર નાયલોન દોરી મારફતે આ બરુની ગોળીમાં આવી જતો નથી. એટલે કે આ બરુની ગોળી વિદ્યુત ભારિત થતી નથી. આ બરુની ગોળી વિદ્યુત ભાર કેવો કહેવાશે? શૂન્ય. એ તટસ્થ છે એવું આપણે અત્યારે અહીંયા કહી શકીશું. તો આના આધારે આપણે એવું કહી શકાય કે જે ધાતુનો તાર, તાંબાનો તાર જે લીધો હતો એ વિદ્યુત ભારનું વહન કરે છે, જ્યારે નાયલોનની દોરી જે છે વિદ્યુત ભારનું વહન કરતી નથી. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે જે ધાતુ લીધી હતી આપણે એ વિદ્યુતનું વહન કરે છે, તેથી એને કહેવાય આપણે વાહકો. અને જે નાયલોનની દોરી વિદ્યુત ભારનું વહન થવા દેતી નથી, એટલે કે વિદ્યુતનું વહન થવા દેતી નથી, એટલે આપણે એને શું કહીશું? અવાહક. હવે કોઈ પણ અવાહક કે સુવાહકની સપાટી પર વિદ્યુતભાર તો તમે નાખો તો એનું વિતરણ કેવી રીતના થાય? તો ધારો કે કોઈ સુવાહક પદાર્થનો કોઈ ગોળો લો, ધારો કે લોખંડનો ગોળો, તો એના પર જો તમે કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર આપણે આપી દઈએ, આ છેડે આપીએ કોઈ પણ જગ્યાએ, તો એ બધોય વિદ્યુતભાર એની આખી સપાટી પર, આ ગોળાની બધી સપાટી પર સતત રીતે વિતરિત થઈ જાય. એટલે કે બધી બાજુનો કેવો એક સરખો, બધી સપાટી પર એક સરખો વિપરીત
થઈ જાય છે. જ્યારે અવાહક પદાર્થનો ગોળો એટલે કે ધારો કે લાકડાનો ગોળો અત્યારે ધારો તો એ ગોળા પર જો કોઈ પણ ભાગમાં તમે વિદ્યુત ભાર આપો છો તો એ જે જગ્યાએ તમે આપ્યો છે ત્યાં જ રહેશે. એ બીજી બધી સપાટી પર હાજર થતો નથી. એટલે કે આ કેસમાં પદાર્થોમાં ત્યારે જે દાખલો લીધો તો આપણે ઉદાહરણ તરીકે એટલે કે અવાહક પદાર્થમાં વિદ્યુત ભાર વિપરીત થતો નથી અને સુવાહક પદાર્થમાં વિદ્યુત ભાર વિપરીત થાય છે. હવે આ જ ઘટનાનો ઉપયોગ કરીએ છીએ આપણે કેટલી વિદ્યુતીય ઉપકરણોમાં શોર્ટ સર્કિટ ના થાય, આપણને કરંટ ના લાગે, એનો આ જ ઘટનાને આધારે અર્થિંગ કરવામાં ઉપયોગ કરીએ છીએ. તો શું કરીએ છીએ કે ધારો કે આપણે આપણા ઘરે કેટલાક ઉપકરણો હોય જેમ કે ટીવી છે, રેફ્રિજરેટર છે કે બીજા કેટલાક મોટા એવા ઉપકરણો કે જેના સપાટી પર વિદ્યુત ભાર જમા થાય એવી ઘટના જો થઈ શકે એવા ઉપકરણો હોય તો શું કરે છે કે આવો જે આપણો જે પણ આપણું ઉપકરણ છે એની સાથે એક સુવાહક તાર વડે લઈને આપણે શું કરી દઈએ છીએ, અર્થિંગ કરી દઈએ છીએ. અર્થિંગ કરવાના લીધે આ જે સંપૂર્ણ આવો વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર જે પણ જમા થયો હોય એ અર્થિંગ મારફતે જે તે પૃથ્વીના એટલે કે જમીનમાં જતો રહેશે. પૃથ્વીને પણ આપણે એક સુવાહક પદાર્થ તરીકે લઈશું. પૃથ્વીની સપાટી મારફતે પણ વિદ્યુતનું વહન થઈ જાય છે. ઠીક છે. તો અત્યાર સુધી આપણે આ ટોપિક 1.3 સુધી જોયું. જે વિદ્યુત ભાર કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય આપણે નક્કી કરીશું તો એ માટે વિદ્યુત ભારનો આપણે એકમ લઈએ છીએ કુલમ, જેને આપણે કેપિટલ સી સંજ્ઞા વડે દર્શાવવાનું છે. જો સ્મોલ સી વડે દર્શાવવાનું છે નથી, સ્મોલ સી એ આપણે સેન્ટીમીટરની સંજ્ઞામાં વાપરીએ છીએ જે તમે જાણો છો ઓલરેડી. તો વિદ્યુત ભારની એકમ શું છે? કુલમ. વિદ્યુત ભારના એકમ છે કુલમ અને એને કેપિટલ સી વડે દર્શાવવાનું છે. હવે મૂળભૂત જે કણો જોવા મળે છે આપણને તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન માં આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જે છે, ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર છે એને આપણે કેવો લઈશું? ઋણ. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને કેવો લેવાનો છે આપણે? ઋણ. અને જે પ્રોટોનનો વિદ્યુત ભાર છે એને આપણે લેવાનો છે ધન. પ્રોટોનનો વિદ્યુત ભાર છે એને આપણે લેવાનો છે ધન. હવે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વિદ્યુત ભારનું મૂલ્ય પણ આપણે અત્યારે જોઈએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું વિદ્યુત ભારનું મૂલ્ય એક સરખું જ લેવામાં આવે છે. એટલે કે જેટલું ઇલેક્ટ્રોન એટલું જ પ્રોટોનનું મૂલ્ય, પરંતુ ઇલેક્ટ્રોનનું મૂલ્ય આપણે ઋણ લઈએ છીએ અને પ્રોટોનનું મૂલ્ય ધન લઈએ છીએ અને આ મૂલ્ય છે 1.6 × 10⁻⁹ કુલમ. જે અમે લખ્યું છે ઇલેક્ટ્રોન માટે -1.6 × 10⁻⁹ કુલમ અને પ્રોટોન માટે +1.6 × 10⁻⁹ કુલમ. તો આપણે જે મૂળભૂત અત્યારે આના પછી જ્યારે પણ કોઈ વિદ્યુત ભારમાં વિદ્યુતનું વહનની ઘટનાનો ક્યારે પણ ચર્ચા કરીશું તો વિદ્યુત ભાર તરીકે આપણે લઈશું ઇલેક્ટ્રોન કે તો પ્રોટોન. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય તો એ માઈનસનું મૂલ્ય મૂકવાનું આવશે. પ્રોટોન લઈએ તો આપણે વિદ્યુત ભારનો પ્લસનું મૂલ્યમાં લેવામાં આવશે. આ પ્રમાણેની આ દરેક ટોપિકની અંદર આપણે અત્યારે ચર્ચા કરીશું. હવે જો આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત ભારો કેટલા? બે પ્રકારના, ધન અને બીજો ઋણ. આ બે પ્રકારના આપણને જોવા મળે છે. તો જે ભૌમિતિક ઘટનાઓ આપણે આગળ ચર્ચા કરી, ઘટના 1 અને ઘટના 2, જેમાં આપણે કાચનો સળિયો અને ઊન સાથે ઘટતા અને પ્લાસ્ટિકનો સળિયો અને ફર સાથે ઘટતા, તો આમાં કયા પદાર્થ પર કયો વિદ્યુત ભાર હાજર થાય છે? કારણ કે ત્યારે તો આપણે જાણતા નતા કે ધન અને ઋણ બે પ્રકારના વિદ્યુત ભાર હોય, પણ હવે જાણીએ છીએ તો એ આપણે ચર્ચા કરીએ. તો કાચના સળિયા અને ઊન કે રેશમ સાથે જ્યારે તમે ઘસો છો તો કાચના સળિયા પર કયો વિદ્યુત ભાર આવે છે? ધન વિદ્યુત ભાર આવે છે. અને પ્લાસ્ટિકના સળિયા પર કયો વિદ્યુત ભાર હાજર થાય છે? ઋણ. હવે સાથે જોવાનું કે કાચના સળિયાને આપણે સાથે સાથે ઘસ્યું છે, ઊન કાતો રેશમ, તો ઊન કે રેશમ પર કયો વિદ્યુત ભાર આવશે? ઋણ. જો આના પર ધન આવતો હોય તો આના પર કયો આવે? ઋણ. એ જ રીતે આ પ્લાસ્ટિકના સળિયા પર જો ઋણ આવે છે તો પર કયો વિદ્યુત ભાર આવશે? ધન. એકબીજાના વિરુદ્ધ, જેટલો ધન ઉત્પન્ન થતો હોય એટલો જ બીજા પર ઋણ ઉત્પન્ન થશે. તો અને આ આકૃતિઓને પણ તમારે ફરી એકવાર ધ્યાનથી આકૃતિમાં જોઈને શીખી લેવાનું છે કે બંને બળવણી ગોળીઓ એકબીજાની નજીક લાવો. ક્યારે નજીક આવશે? કે બંને જ્યારે સજાતીય વિદ્યુત ભારો હોય તો બંને એકબીજાથી દૂર જશે અને બંને જો વિજાતીય વિદ્યુત ભાર હોય તો એકબીજાથી
બરોની ઘોડીઓ નજીક આવે છે, જેથી આકૃતિઓ તમને તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવે છે. એટલું જ આજના આ લેક્ચર માટે. આના પછીના 1.4 નંબરનો ટોપિક આના પછીના નેક્સ્ટ લેક્ચર કવર કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. આઈ હોપ કે તમને આ વિડિયો લેક્ચર દ્વારા આજના સૌપ્રથમ લેક્ચરનું ટીચિંગ ફાવ્યું છે. હું જે ત્યાં બ્લેક બોર્ડ પર લખાણનો જે ફોટો છે એ પણ તમને ટેલિગ્રામ પર શેર કરી દઈશ. અને સાથે સાથે આ જે લખાણ છે એટલું જ આપણા માટે વાસ્તવમાં કહું તો સમજવાનું જરૂરી નથી. તમારી પાઠ્યપુસ્તક પણ તમારે એકદમ ધ્યાનપૂર્વક ફરીથી વાંચવાની છે. અને જો કોઈ પણ બાબત તમને ના ખ્યાલ આવે તો મને તમે પૂછી શકો છો. પણ આ જે છે એ અગત્યના મુદ્દાઓ છે અને આ અગત્યના લખાણના આધારે તમારે પરીક્ષાના આગળનો જ્યારે આપણા પાસે ખૂબ ઓછો સમય બચેલો હોય ત્યારે ખાલી માત્ર આટલું જ ઉપર જ આપણે જોઈ જઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. એટલે આ જે બ્લેક બોર્ડનું જે લખાણ છે એ પણ તમે તમારી એક સ્પેશિયલ નોટ્સ જેવું રાખો અને તમે જો વ્યવસ્થિત રીતે લખેલું હોય તો તમને બહુ ઝડપથી તમારું વાંચન પરીક્ષા અગાઉ બહુ ઝડપથી વાંચન તમારું પૂરું કરી શકો. તો મારા તરફથી સલાહ છે કે આવું સારું લખાણની નોટ્સ પણ તમે તમારા તરફથી પણ બનાવશો. એ જ સાથે